હિંમતનગરમાં મુસળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. પંથકમાં ફરી મુસળધાર વરસાદ આવ્યો. હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સાબરકાંઠા પંથકમાં ફરી મુસળધાર વરસાદ આવ્યો છે. હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે બેલના રોડ, ગાયત્રી મંદિર રોડ અને શારદા કુંજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સહકારી જીન વિસ્તાર, સગુન સોસાયટી અને શાસ્ત્રીનગરમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે. હિંમતનગર ખાતે આવેલી નિકુંજ સોસાયટી અને આસપાસના વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓમાં હાહાકાર મચી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટોમાં પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ડૂબી ગયા. એક જ પ્લોટમાં પાર્ક કરેલી લગભગ 20 જેટલી કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વરસાદી પાણીના ભરાવાને કારણે રસ્તાઓ નદીઓ બની ગયા હતા. લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. શહેરના નાગરિકો રાતભર પાણી કાઢવા માટે મથામણ કરતા જોવા મળ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓએ પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હોવાની માહિતી મળી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દરેક વર્ષે વરસાદમાં આ જ હાલાત સર્જાય છે, પરંતુ નગરપાલિકા તરફથી કોઈ જ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.